ત્યારે સુખ, સમૃદ્ધિ અને શાંતિની શોધ માટે વ્રત, ઉપવાસ અને વિધિ વિધાનનો સહારો શોધે છે. દશામાનું વ્રત આ જ પ્રકારે તમામ પાપોમાંથી મુક્ત કરી સુખ, સમૃદ્ધિ અને શાંતિના માર્ગે દોરે છે. આજે હું તમને દશામાના વ્રતની વિધિ કહીશ. જય દશામા, જય દશામા, જય દશામા. દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે અને જો દશા ખરાબ ચાલતી હોય તો એમાં સુધારો થાય છે. આ વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ કરાય. આ વ્રત કરનારે સવારે નાહી ધોઈને વાર્તા સાંભળવી અને 10 દિવસ નકોડા ઉપવાસ કરવા. માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું અને 10મા દિવસે આ સાંઢણીને જળમાં પધરાવવી. વ્રત પૂરું થયે વ્રતનું ઉજવણું કરવું. 1 રૂપાની સાંઢણી